શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 33 રમણી અને નરસિંહ રાયડુનો વિવાહ શ્રીપાદ પ્રભુએ સ્વયં સંપન્ન કરાવ્યો. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી યોગ્ય સ્થળે લગ્નની ગોઠવણ થાય છે. અમે બંને શંકર ભટ્ટ અને ધર્મગુપ્તે શ્રીપાદ પ્રભુની આજ્ઞા લીધી. તેઓએ કહ્યું કે ભાઈઓ, હવે તમે અહીંથી પ્રસ્થાન કરી શ્રી પીઠિકાપુર જાઓ. મારા મંગળ આશીર્વાદ તમારી સાથે છે. શ્રી મહાગુરુની આજ્ઞા શિરસા વંધ્ય માનીને અમે બંને ભક્તો કૃષ્ણા નદી પાર કરી સામેના કિનારે પહોંચ્યા. ત્યાં અમે એક શિલા પર શ્રીપાદ પ્રભુની પદમુદ્રા ઉપસેલી જોઈ. શ્રીપાદ પ્રભુ નિત્ય તેજ શિલા પર ઊભા રહી સૂર્ય નમસ્કાર કરતા. શ્રી ચરણના ચરણ કમળ જોઈ અમને આશ્ચર્ય થયું અને અતિ આનંદ પણ થયો. અમે પંચદેવ પહાડ ગામે પહોંચ્યા. ત્યાં અલ્પ ઉપહાર કરી ત્યાંથી આગળના પ્રવાસે પ્રયાણ કર્યું. જુવારના ખેતરમાં પગદંડીથી ચાલીને જતા ખેતરના માલિકે અમારું સ્વાગત કર્યું. ખાવા માટે અમને મધુર ફળો આપ્યા અને પીવા માટે મધુર છાશ આપી. ખેતરના માલિકનું નામ નરસિંહ રાયડુ હતું. તેણે રહેવાનું મકાન ખેતરમાં જ બાંધ્યું હતું અને પોતે ત્યાં જ રહેતો હતો. તેણે અમને વિનંતી કરી કે એક દિવસ માટે તેના ઘેર રહીને વિશ્રાંતિ કરવી તથા તેનું આદરાતિથ્ય સ્વીકારવું. અમે તેની વિનંતી અનુસાર તેના ઘેર એક દિવસ રહ્યા. ખેતરના માલિકે શ્રીચરણનો લીલા વૈભવ કહેવાની શરૂઆત કરી. હે ભક્તો, મારું નામ નરસિંહ રાયડુ છે. નાનપણમાં હું અત્યંત દુબળો અને પીકણ હતો. નાનપણમાં જ મારા માતા પિતાનું દેહાવસાન થયું. હું મારા મામાની છત્રછાયામાં ઉછેર પામ્યો. મારી મામી ખૂબ જ ઉગ્ર સ્વભાવની હતી. ઘરમાં મારે ખૂબ કામ કરવું પડતું તેમજ ખેતરમાં પણ કામ કરવું પડતું. મારા મામાની એક કન્યા હતી. તેનું નામ રમણી હતું. સમગ્ર ગામમાં અમારી જ્ઞાતની સર્વ છોકરીઓ કરતાં રમણીનું સૌંદર્ય અપૂર્વ હતું. રમણી સદ્ગુણ સંપન્ન હતી અને દેવભક્ત પણ. શ્રી કૃષ્ણને તે આરાધ્ય દેવ માનતી. મારી મામી મને વાસી ખોરાક ખાવા આપતી. તે રમણીને ગમતું નહીં. મારો આહાર અલ્પ હતો. મારા વિશે ઘરમાં કોઈને આદર જેવું કશું હતું નહીં. કામોના પહાડ તૈયાર હતા. રમણીને મારા પ્રતિ સ્નેહ અને કરુણા હતી. તે મને મધુર ફળો અને તાજું અન્ન મામીની જાણ બહાર ચોરીને આપતી. મામીને તે વાતની ખબર પડતાં જ તે તેને શિક્ષા કરતી. મારા મામાનો સ્વભાવ સારો હતો, પરંતુ મામી સામે તેમનું કશું ઉપજતું નહીં. મામી સામે મામા લાચાર હતા. કેટલીક વાર મામી અમારી જ્ઞાતના બળવાન છોકરાઓને બોલાવી મને મરાવતી. આ પ્રકારની મારપીટથી મારી દુર્બળતા અને બીક અનેક ગણી વધી ગઈ. હું હવે મારથી નાની ઉંમરના પરંતુ સશક્ત છોકરાઓથી પણ ભય પામતો. તેવા બાળકો મારી મસ્કરી કરી આનંદ લૂંટતા. આ પ્રકારે હું કષ્ટમય જિંદગી જીવતો હતો. મામાની દીકરી રમણી સૌંદર્યવાન હોવાથી અમારી જ્ઞાતના લગભગ બધા જ યુવકોની ઈચ્છા તેની સાથે લગ્ન કરવાની હતી. પરંતુ રમણી મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા રાજી હતી. મારી પાસે ધન, સંપત્તિ વગેરે કશું જ ન હતું. વધુમાં મારું દુર્બળ શરીર અને બીકણ સ્વભાવ. તેથી રમણી સાથે વિવાહ કેવી રીતે શક્ય બને તે એક પ્રશ્ન જ હતો. અમારા મામા ધનવાન અને શ્રીમંત હતા. તેઓ સ્વભાવે સારા હતા, પરંતુ પૈસાનો તેમને લોભ હતો. મામી સ્વભાવે દુષ્ટ હતી, પરંતુ તેના વખાણ કરવાથી તે ફૂલાઈ જતી. રમણી ગમે તે થાય છતાં હું જ તેનો પતિ થાઉં તે માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે રોજ પ્રાર્થના કરતી. એક દિવસે અમારા ગામમાં એક ઢોંગી સાધુ આવ્યો. તે કાલી માતાનો ભક્ત હતો અને તેને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું સંપૂર્ણ જ્ઞાન છે તેમ આખા ગામમાં પ્રચાર થયો. તેની પાસે ભૂતકાળ તેમજ ભવિષ્યકાળને જાણવાની વિદ્યા હતી.
ગામમાં તેણે કહેલું ભવિષ્ય 100% સાચું પડ્યું હતું. ઢોંગી સાધુએ મામી પર જાદુ કર્યો અને ઘરમાં કાલી પૂજા કરવા માટે મામી સહમત થઈ. સાધુએ તે માટે બધી તૈયારી કરી અને રમણીની કૃષ્ણની મૂર્તિ ઘર બહાર ફેંકવા ગયું. મામી તે માટે પણ સહમત થઈ. રમણીથી આ બધું સહન ન થયું. તેના ઈષ્ટનું અપમાન થવાથી તે અત્યંત વિલાપ કરવા લાગી. તે તડપતી હતી, પરંતુ ઢોંગી સાધુને કશી પડી ન હતી. ઢોંગી સાધુએ પૂજાની શરૂઆત કરી અને કૂકડા અને મરઘીઓનો બલિ ચડાવી. કૂકડા મરઘાઓના લોહીથી સર્વ પૂજાઘર ખરડાઈ ગયું. ઘરમાં માનવ ખોપરી અને સ્મશાન સામગ્રી પણ લાવવામાં આવી. તે પૂજા પૂરી થઈ ઘરમાં કોઈ એક સ્થળે વિશેષ અપાર ધન લાભ થશે તેમ તે સાધુએ ખાતરીપૂર્વક કહીને સર્વને વિશ્વાસમાં લીધા. તે સાધુને વશીકરણ વિદ્યા પણ આવડતી હતી. તે વિદ્યાની સહાયથી તેણે રમણીનું શીલ હરણ કરવાની યોજના બનાવી. તે માટે તેણે ઘરમાં ચિત્ર વિચિત્ર પૂજા કરવાનું શરૂ કર્યું. તેથી રમણીની પ્રકૃતિ ક્ષીણ થવા લાગી. તેના વર્તનમાં પરિવર્તન આવ્યું. મધ્યરાત્રિએ રમણી રક્તપાન કરવા લાગી. મરઘા અને કૂકડાઓ મારીને તેને લોહી પીવા માટે અપાતું. તેના શરીરમાં કાલી માતા આવી છે, આથી તે લોહી પીએ છે. લોહી આપ્યા સિવાય માતા શાંત નહીં થાય અને અપાર સંપત્તિ પણ નહીં મળે તેમ સાધુનું કહેવું હતું. તેના શરીરમાંથી કાલી માતા નીકળી ગયા પછી રમણી પૂર્વવત થશે તેમ સાધુએ ધરપત આપી. ઘરમાં બીભત્સપણાની કોઈ સીમા ન રહી. રસોઈ ઘરનું અન્નપાત્ર કૂવામાં અચાનક પડતું. મધરાતે ઘરના માણસોને ઘરમાં હાલતા ચાલતા હાડપિંજરો દેખાતા, ચિત્ર વિચિત્ર આકારો દેખાતા અને અત્યંત વિકરાળ બિહામણા અવાજ સંભળાતા. અમારું ઘર સ્મશાન ભૂમિ જેવું જ થયું હતું. તે સાધુને ઘરમાંથી હાંકી કાઢવાનું ધૈર્ય સામર્થ્ય મામામાં ન હતું. આવા પ્રકારનું કષ્ટ થોડા દિવસ સહન કરવાથી અપાર સંપત્તિ મળશે તે આશામાં મામી દિવસો કાઢતી હતી. આમ એકંદરે ચિંતાજનક અને અસમંજસ જેવી પરિસ્થિતિ હતી. અચાનક એક દિવસે રાત્રિની વેળાએ તે સાધુ રમણી નજીક ગયો. તેનું વશીકરણ થયેલું જ હતું. સાધુને ખાતરી હતી કે જે કહેશે તે જ પ્રમાણે રમણી તેની ઈચ્છા પૂર્ણ કરશે. આ વિચારથી સાધુ રમણીની એકદમ નજીક ગયો. રમણીમાં ક્યાંકથી અતુલ બળ અને સાહસ આવ્યું. તેણે નજીક પડેલી વજનદાર વસ્તુ ઢોંગી સાધુના માથામાં મારી. સ્વયં રમણીને પણ એવું લાગ્યું ન હતું કે તે આવી રીતે વર્તન કરશે. વશીકરણ કરેલી વ્યક્તિ પણ આવું વર્તન કરી શકે તે વિશે સાધુને અતિ આશ્ચર્ય થયું. બીજા દિવસે એક ગરીબ બ્રાહ્મણ યાચક અમારા ઘરના પ્રવેશ દ્વાર સામે ભિક્ષા માટે આવ્યો. અમારે ઘેર ભૂત પ્રેતનું અપાર વાસ્તવ્ય છે. જોઈએ તો તે ભૂત પ્રેતને ભિક્ષામાં લઈ જાઓ. આમ રમણીએ તેને કહ્યું. તે બ્રાહ્મણે તે માટે ના પાડી. તે બ્રાહ્મણનું મુખારવિંદ અત્યંત શાંત અને ઉજ્જવળ હતું. અમારા મામા ઘરની બહાર આવ્યા અને કહ્યું, અમારા ઘરની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. તે પરિસ્થિતિની કારક દુષ્ટ શક્તિઓનું દાન તમે સ્વીકારો. તેટલામાં મામી પણ ઘરની બહાર આવ્યા અને તે ભિક્ષુકને કહેવા લાગી કે અમારા ઘરમાં તને આપવા માટે કોઈ પણ વસ્તુ નથી. અમારા ઘરનું દારિદ્ર્ય તમે ભિક્ષા તરીકે સ્વીકારો. હું પણ તે સમયે ત્યાં હાજર હતો. મેં તે ભિક્ષુકને કહ્યું કે સ્વામી, મારી પાસે વંશ પરંપરાગત એક ચાંદીનું તાવીજ છે. તે તમે ભિક્ષા તરીકે સ્વીકારો તો હું તેની ભિક્ષા તમને આપું. ભિક્ષુકે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. એટલામાં ઢોંગી સાધુ ત્યાં આવ્યો. તેની પાસે સ્મશાનમાંથી લાવેલી ખોપરી હતી. તે અટ્ટહાસ્યથી તે ભિક્ષુકને કહેવા લાગ્યો, અરે ભિક્ષુક બ્રાહ્મણ, તું ના પાડે તો પણ આ માનવ ખોપરીની તને ભિક્ષા આપીશ. તેનો તું સ્વીકાર કર. બ્રાહ્મણે તે ભિક્ષાનો અસ્વીકાર કર્યો.
તેટલામાં અમારા ઘરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને તે ભિક્ષુક બ્રાહ્મણ અદૃશ્ય થયો. તે દિવ્ય પ્રકાશને લીધે તે ઢોંગી સાધુના આખા શરીરે ભયંકર દાહ થયો. તે પ્રકાશનું એક કિરણ રમણી પર પડ્યું અને તે એકદમ પૂર્વવત થઈ ગઈ. મામીને પક્ષાઘાત થઈ તે જમીન પર ફસડાઈ પડી. મામા ભયથી થરથર કાંપવા લાગ્યા. મને જોકે તેમનાથી વિપરીત ધૈર્ય પ્રાપ્ત થયું. મારા શરીરમાં પુષ્કળ બળ પ્રવેશી રહ્યું છે તેમ લાગી હું અત્યંત બળવાન બન્યો છું તેમ મને લાગ્યું. તે માંત્રિકના મોઢામાંથી લોહીની ઉલટીઓ શરૂ થઈ અને તેની સર્વ દુષ્ટ શક્તિઓ નષ્ટ પામી. તે દિવ્ય તેજોમય પ્રકાશનું એક માનવાકૃતિમાં રૂપાંતર થયું. તેઓ આર્તત્રાણ પરાયણ સમસ્ત દેવી દેવતા સ્વરૂપ આદિ મધ્ય અને અંતરહિત રહેતા દિવ્ય ભવ્ય તેજોમય સ્વરૂપમાં શ્રીપાદ શ્રી વલ્લભ હતા. શ્રીપાદ શ્રી વલ્લભે કહ્યું કે વાસ્તવિક રીતે કાલી માતા મનુષ્યમાં રહેલા કામ અને ક્રોધ રૂપી રાક્ષસોનો નાશ કરે છે. તે કુકડા અને મરઘા કદી પણ માંગતી નથી. આ પ્રાણમય જગતમાં રાક્ષસ શક્તિ જ કાલિકા રૂપ ધારણ કરી વિભિન્ન પ્રાણીઓના બલિ માંગે છે. સાચે સાચા કાલી માતાના શુભ લક્ષણો પ્રેમ, દયા અને શાંતિ વગેરે હોય છે. આ પ્રાણમય વિશ્વની રાક્ષસી શક્તિ, આસુરી શક્તિ, ભૂત પ્રેતાદી શક્તિ અમે દેવતા છીએ એમ કહી ક્ષુદ્ર વિદ્યાનું પ્રદર્શન કરે છે. ક્ષુદ્ર માંત્રિકો તેમની ઉપાસના કરી આ લોકમાં અનેક ઉપદ્રવો નિર્માણ કરે છે. આ જગતના વિવિધ પ્રેતાત્માઓને વિવિધ દેવતા શરીર ધારણ કરતા આવડે છે, પરંતુ તેવી સાત્વિક દેવી શક્તિ તેમનામાં હોતી નથી. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે ધર્મ રક્ષણાર્થે મારો જન્મ થયો છે એમ મેં વચન આપ્યું છે. તે વચન અનુસાર શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર થયો છે. આ અવતાર દયા, શાંતિ, પ્રેમ અને કરુણા એવી અનંત શક્તિનું મિશ્રણ છે. અમારા ઘરની શુદ્ધિ કરી ઢોંગી સાધુને નસાડી દીધો. શ્રીપાદના અનુગ્રહથી મામી સાજી થઈ. શ્રીપાદે અમને આશીર્વાદ આપી મારો અને રમણીનો વિવાહ સ્વહસ્તે કરાવ્યો. ત્યારે શ્રીપાદ માંડ 12 વર્ષના હશે. શ્રી પ્રભુનું વાસ્તવ્ય પીઠિકાપુરમાં જ હતું. તેઓ માયા રૂપે પંચદેવ પહાડ ગામે પણ રહેતા. તેમણે અમને આ ચોખા આપ્યા હતા. શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત નામના 2 ભક્તો આવશે ત્યારે તેમને તેમાંથી થોડા અક્ષત આપવા તેવું શ્રીપાદ પ્રભુએ કહ્યું હતું. આહા, કેવું લીલામય સ્વરૂપ શ્રીપાદ શ્રી વલ્લભનું છે. અધ્યાય 33 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.